પકડાયેલા શખ્સોએ ગુનાના પુરાવાનો નાશ કરવા માટે મોબાઈલ ડેટા ડિલીટ કર્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું। અમરેલી જિલ્લાના લીલિયા રેન્જ હેઠળ આવતા અંટાળિયા વિસ્તારમાં 2 દિવસ પહેલા સિંહના મેટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરી વન્યજીવને પરેશાન કરવા જતા સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલ મુંજાવરનું મોત નીપજ્યું હતું। આ ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકારના કડક આદેશ બાદ લીલિયા વન વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પકડાયેલા શખ્સોએ ગુનાના પુરાવાનો નાશ કરવા મોબાઈલ ડેટા ડિલીટ કરી નાખ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। આ છે લીલિયાના અંટાળિયા નજીક મેટિંગ પીરિયડમાં રહેલા સિંહના પજવણીખોરો યશરાજસિંહ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણ। વન વિભાગની ગિરફ્તમાં આવી ગયેલા આ બંને યુવાનો સાથે સોહિલ મુંજેવર અંટાળિયા નજીક સિંહ દર્શન કરવા ગયેલા ત્યારે જ મેટિંગ પીરિયડમાં રહેલા સિંહે સોહિલ મુંજાવરને ખેંચીને મોતને ઘાટ ઉતારી દીધેલો હતો। સિંહ હુમલાના મોતની ઘટનાથી વન વિભાગ દોડ્યું હતું ને સિંહને પાંજરે પૂરી દીધો હતો। ત્યારબાદ સિંહ દર્શન કરવા ગયેલા બંને આરોપીઓની વન વિભાગે ધરપકડ કરી હતી। વન વિભાગે મૃતક સહિત 3 સિંહના પજવણીખોરો સામે ગુનો નોંધ્યો હતો। યશરાજસિંહ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। અંટાળિયા રેવન્યુ વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે આરોપીને અમે પકડેલા છે, જે અન્વયે અમને આજે અત્યારે કોર્ટમાં હાજર કરેલા હતા, જેમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે। 2 આરોપીઓ છે, એમાંથી એક રેહાન ખાન પઠાણ છે અને બીજા છે યશરાજ છે। આરોપીના મોબાઈલ રિકવરી ડેટા માટે મેં એફએસએલની અંદર મોબાઈલ્સ મોકલેલા છે, એમાં જે આગળ જે અમને માહિતી મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હા, એમણે ફેક્ટરી રીસેટ કરેલો છે મોબાઈલ, એટલે અત્યારે હાલ અમારી પાસે કોઈ ડેટા નથી। હા, એ સ્પેશિયલ સિંહ જોવા માટે જ આવેલા હતા। હા, એમણે નિવેદનની અંદર લખાવેલું છે કે અમે સિંહ દર્શન કરવા માટે જ ગયેલા હતા। એ એફએસએલના રિપોર્ટ આવ્યાથી આપને આગળ જણાવી શકાશે।